દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવના ચરણોમાં શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. આગામી દિવસમાં હનુમાન જયંતિની ઉજવણી સૃષ્ટિમાં થનાર છે, ત્યારે શિવ સભામાં પણ હનુમાન જયંતિ અને હનુમાનજીના જીવન પરથી શીખ લેવા પૂજ્ય ભગત બાપુએ સૂચન કર્યું હતું. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે, સનાતન ધર્મનું જ્ઞાન મળે તેવા શુભ આશય સાથે મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ફળિયામાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી દર રવિવારે શિવ સભાનું અવિરત આયોજન થઈ રહ્યું છે. વાતાવરણમાં જ્યારે ધર્મની હવા લહેરાય છે, ત્યારે આપણા વિચારો પણ શુદ્ધ થવા લાગે છે, અને વિચારો શુદ્ધ થાય એટલે આચરણ પણ શુદ્ધ થઈ જાય છે. એકબીજા પ્રત્યેનો વ્યવહાર પણ સારો થવા લાગે છે, અને જો વ્યવહાર સારો થાય એટલે માણસ પણ સારો થવા લાગે છે. માણસ સારો થઈ જાય એટલે જીવન સુખરૂપ બની જાય છે. જીવન સુખરૂપ બને એટલે પરિવાર અને સમાજ પણ સુંદર અને સુખી થઈ જાય છે. ત્યારે મહુવા શહેરમાં અને પંથકમાં ધર્મની હવા લહેરાય તેવા શુભ ભાવ સાથે પૂજ્ય ભગત બાપુ પ્રેરિત શિવ સભાનું આયોજન મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે સાંજે 5 થી 6 વાગ્યે અચૂક યોજાય જ છે. બાળકો પણ હોંશે હોંશે શિવ સભામાં પધારી જ્ઞાન મેળવે છે, તો ગમ્મત કરી આનંદની લાગણી અનુભવે છે. ગત રવિવારે શિવસભામાં પ્રસાદીના મનોરથી રાજુભાઈ મંગળદાસ રાઠોડ રહ્યા હતા, અને તેના દ્વારા સુંદર અને મનભાવન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો શ્રી ખીમનાથ મહાદેવના મંદિર વતી રાજુભાઈ રાઠોડનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. तो हनुमान जी को તમે અનુગ્રહ કરો તો તમારી બુદ્ધિ પણ પાવરફુલ થાય, તમારા જ્ઞાનનું પણ એક ઉદ્ગમ થાય. તો સૂર્યની સાથે સાથે હનુમાનજીનું પણ બધા અનુગ્રહ કરો. કળિયુગની અંદર આ એક જ દેવ એવા છે કે આપણે આગળ હૈયા છે, અમર છે. અત્યારે આપણા સંકુલમાં પણ હનુમાનજી બેઠા છે. આપણાથી હનુમાનજી દૂર જઈ જ ન શકે. તો આપ સૌને વિનંતી છે કે હનુમાનજીના દિવસથી તમે દરેક બાળકો સૂર્યને અર્ઘ આપજો. સૂર્યથી આપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય. હનુમાનજી બાળપણમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એટલે જો તમે સૂર્યની અર્ઘની સાથે હનુમાનજીનો અનુગ્રહ કરશો તો હનુમાનજીમાં જે જ્ઞાન છે એ જ્ઞાન એમાં લખ્યું છે સુંદરકાંડમાં કે જ્ઞાનના અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાનામ દીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાર્તજાતમ નમામિ. હનુમાનજી જ્ઞાની છે, બુદ્ધિમતાનું પરિશ્રમ છે. તો એવા હનુમાનજી પાસે રોજ બાળકો ધ્યાન રાખો. આજુબાજુમાં ઘરની બાજુમાં મંદિર હોય ને હનુમાનજીનું, ત્યાંથી એક હનુમાન ચાલીસા કરી આવો. ન આવડતું તો ચોપડીમાં વાંચી લેજો, પણ એક હનુમાન ચાલીસા કરશો તો તમને બલ બુદ્ધિ વિદ્યા દેવું મળી. હવે હું કરે સ્વીકાર, તમારા જેટલા વિકારો છે, તમારા જેટલા દુઃખો છે, બધું હનુમાનજી હણી નાખશે.
18મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અને હનુમાન જયંતિના પાવન પર્વને લઈ મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ફ્રીમાં ઓપીડી તપાસ કરવામાં આવશે, તો બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે તેવો હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે. સેવાને પ્રાધાન્ય આપનાર, દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કરનાર હનુમંત હોસ્પિટલ મહુવા 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. તારીખ 23/4/2024 ને મંગળવારે હનુમાન જયંતિના રોજ હનુમંત હોસ્પિટલ 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. ત્યારે તારીખ 23/4/2024 ના રોજ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી હનુમંત હોસ્પિટલ ખાતે કાયમી ડોક્ટરશ્રીઓ દ્વારા વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે. આ દિવસે ફિઝિશિયન, આંખ વિભાગ, કાન નાક ગળા વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, હાડકા સાંધાના વિભાગ, યુરોલોજી વિભાગ, દાંત તથા જડબાના વિભાગ, જનરલ સર્જરી વિભાગ, આ તમામ વિભાગના ડોક્ટરશ્રીઓ દ્વારા વિના મૂલ્યે તપાસ કરવામાં આવશે. હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટીગણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આ ફ્રી ઓપીડી તપાસનો બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે. મહુવા તાલુકા કોળી સેના દ્વારા 13મા સમૂહ લગ્નનું આયોજન મહુવા નજીકના માળિયા ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 45 નવદંપતીઓએ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. શ્રી મહુવા તાલુકા કોળી સેના દ્વારા 13મા સમૂહ લગ્નનું સુંદર અને ભવ્ય આયોજન મહુવાના માળિયા ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 45 નવદંપતીઓએ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. કોળી સેનાના આગેવાન એવા રમેશભાઈ જોડિયાના જણાવ્યા અનુસાર સતત 13 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ સમૂહ લગ્નમાં કન્યા પક્ષની કોઈ પણ જાતની ફી લેવામાં આવી ન હતી, એ એક સારી બાબત છે. આ સમૂહ લગ્નને ભવ્ય બનાવવા અને સફળ કરવા કોળી સેનાના કાર્યકરો દ્વારા છેલ્લા 3 મહિનાથી તૈયારીનો ધમધમાટ શરૂ હતો. કોળી સેના દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ફ્રી નિદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવાના નામાંકિત ડોક્ટરશ્રીઓએ પોતાની સેવાઓ આપી હતી. તો સાથે જ નવકાર બ્લડ બેંક મહુવાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કોળી સેનાના કાર્યકરોના અથાગ પરિશ્રમ અને દાતાઓના અનુદાનથી યોજાયેલા આ 13મા સમૂહ લગ્ન સફળ અને સુંદર રહ્યો હતો. તો કોળી સેના દ્વારા આયોજિત આ 13મા સમૂહ લગ્નમાં સાધુ સંતો, રાજકીય આગેવાનો, કોળી સમાજના આગેવાનો, તો કોળી સેનાના ભાવનગર જિલ્લા ભરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. હજુ પણ આવતા વર્ષે સમૂહ લગ્નનું આયોજન થશે તેવું કોળી સેનાના આગેવાન રમેશભાઈ જોડિયાએ કહ્યું હતું. કોળી સમાજનું ઋણ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અહીંયા ઘણા બધા બહેનો બેઠા છે, એ બહેનોને પણ કહેવાનું માનસિક રીતે કઈ ઓછું નથી આપ્યું, છતાં પણ સમાજને એક રાહ બતાવવા માટે સમૂહ લગ્નમાં અમે જોડાયા હતા. દીકરીઓના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા હતા. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.